હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં કરાટેની સ્પર્ધામાં વિદ્યાર્થી સાથે આવેલ વાલી સાથે ઝપાઝપી કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી, જેમાં કરાટેની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સાથે આવેલ વાલી સાથે ઝપાઝપી કરાઈ છે અને વિદ્યાર્થીઓને જમાડવા માટે વાલી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। કરાટેની તાલીમ આપનાર સંચાલકોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેમાં વાલીએ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો, જેમાં સંચાલક સહિત આરોગ્ય ખાતામાં ફરજ બજાવતી સંચાલકની પત્ની દ્વારા વાલી સાથે હાથ ચાલાકી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને સાબર સ્ટેડિયમ ખાતે જિલ્લાભરના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે, જેમાં કરાટેની સ્પર્ધામાં તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીના વાલી સાથેની બાદ ચકચાર મચી જવા પામી છે। વાલી દ્વારા સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। વાલી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રમતગમત અધિકારીને રજૂઆત કરાશે અને સાબર સ્ટેડિયમમાં છાસવારે આવી ઘટના બનતી હોય છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। जो अँ आई मारा दीकरा लई बराबर पण अँ कोई जाती व्यवस्था नहीं ना पंखा की व्यवस्था आ हूँ तमने वीडियो ना ना हूँ आपीश हूँ आ वीडियो मारी पास जो उतार एमने मारे पर हाथ अपाई कर वीडियो तमने आपीश समाचार चलावा ना ना साचू है छप्पन साहेब हूँ खोटामो नहीं ए करतो जे साचू है साचू है। आज तमारा मीडिया देखते तथा वालीना अने विद्यार्थी देखता मारा पर एमनी धर्मपत्नी और जुदार से हाथ उपाड़वानी कोशिश करी है। ए मीडिया भी जाने अने उभेली